અમને બીજો કાંઈ ઉપાધિ નથી. જાની જ છે, પપ્પીને ગયો છે ને. પછી દીકરી માટે શું તકલીફ પડે? દીકરી માટે કઈ વસ્તુ લાવવી હોય? અત્યારે બધી તકલીફ પડે. જો 4 મહિનાનું ભાડું ચડી ગયું, લાઇટ બિલ ચડી ગયા. હવે લાઇટ બિલ તો અમારે લાઇટને તો કાપી જાય ને આપણે સ્માર્ટ મીટર વાળા તો. આડોશી પાડોશી કે તમારા પાસે જ્યારે આવે ને તેમને દઈ દેજો. એ કે અમે ત્યાં તમારું લાઇટ બિલ અમે ભરી દઈએ. તો ભાડું બાકી છે તો હારા કહેવાય એમ કહો મકાન માલિક. 2000 રૂપિયા ભાડું છે આનું. તો લાઇટ બિલ 4-5 મહિનાના ચડી ગયા. ભાઈ ગયો એ મહિનાથી જ ગણવાનું રહ્યું. આપણે માર્ચ મહિનામાં ગયું. માર્ચ, એપ્રિલ, મે ને જૂન, ચોથો મહિનો છે. ભાઈ ગયા પછી જ બધી પરિસ્થિતિ ખરાબ. ત્યાં સુધી બધું બરાબર જ ચાલતું. બરાબર જયલા કરતું. એ ગમે ત્યાંથી કરતો ભાઈ, ગમે એ કરે. પછી આપણે એના વ્યવહારની ખબર ન હોય. બરોબર. આ કેમ તમે ગમે ત્યાંથી ઉછીના પાછી નહીં તમારા ઘરમાં તમે પૂરું કરી એવી રીતનું કરી દેતો. વ્યવહાર હજી કરતો હોય પછી શું હોય? આ ઘડિયાને ઉપાધિ જ નથી કોઈ જાતની. તો કુદરતે નાખી છે માથે ફટકો ખરેખરો. અમને બીજો કાંઈ ઉપાધિ નથી. જાની જ છે, પપ્પીને ગયો છે ને. દીકરીની જાત છે. દીકરો હોત ને તો ગમે ને રખડી ખાય. તમે હમણાં મને કહેતા હતા કે દીકરી કંઈક માગે તો અપાવી નથી શકતા. હું દઉં મારે હોય તો પાવું ને સમજાવું. શરૂઆતમાં બહુ રોતી, જીદ કરતી ને. શરૂઆતમાં જયારે વયો ગયો ને પછી બહુ જીદ કરતી. પછી અમે એને ખબર નથી કે આમ પપ્પા આમ થઈ ગયું. એટલે હું એને એમ કહું પપ્પા પૈસા લેવા ગયા છે, આવે ને પછી બધું અપાવી દે. શું કરું? આ ભાગની જીદ કરે તો ભાઈ 30-40 રૂપિયા હજી હોય જાય ભાગના એને. તો હવે એ પૈસા ના હોય ત્યારે શું કરે? ત્યારે સમજાવવાની, પટાવવાની, ફોલાવવાની. મરાઈ તોડીએ ને, પટાવીએ, ગમી બાનું કરીએ, ખોટે ખોટી રોવા માંડું. નાટકે કરવા પડે ભાઈ. ભાઈ હટ પકડી મારી પાસે. માને દુકાને જ લઈ જાય ને પપ્પા મારી વાટે છે. પછી હું હોટલે ગઈ છું. ત્યાં દુકાનનું હોટલ બંધ ભાઈ. તો રોહિત પાસે ગઈ. હું જે આઈસ્ક્રીમ ખીલાવો ને રોહિતભાઈ, ત્યાં જઈને ઢીલી પડી ગઈ કે એ કે રોહિતભાઈ કે મારા પપ્પા ક્યાં ગયા? એ કે પછી આઈસ્ક્રીમ ખવડાવ્યું રોહિત એને બેહાડી. રોહિત મીંડો રોવા. મને લઈ જ જા પરાણે હો. લઈ ગઈ બેન હું હોટલે. શું કરું? મારા પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવતા નહીં કે મારે આઈસ્ક્રીમ ખાવા. પપ્પા પાસે પપ્પા મારી વાટે છે. ક્યાંથી પપ્પા લાવું? ટાણે હમણાં સાયકલની જીત પકડ્યા. બધા પાસે સાયકલ છે ને. પછી અમે શું કીધું તારો બર્થડે આવે ને તે તને સાયકલ લઈ દેવાની છે. તે દાદાને પગાર તઈ આવશે તે તને સાયકલ લઈ દેવો એટલે શાંતિ રહી. ઓલી નથી નાની સાયકલ છોકરીને આપતી.